નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ગોહેલ આઈ કેન ક્રેક એક્ઝામ અને શિક્ષા પબ્લિકેશન વતી આપને છે એ આવકારું છું. હવે આજે આપણે મુખ્ય સેવિકા FHW અને MPHW આ ત્રણ વિષયો એવા છે, ત્રણ એક્ઝામ્સ એવી છે કે જેની અંદર અમુક ટોપિક છે એ એકદમ સેમ આવે છે. માની લો કે ફર્સ્ટ ઓફ તો કે બાયોલોજી, જીવ વિજ્ઞાન, તો જીવ વિજ્ઞાન ત્રણેય એક્ઝામની અંદર સરખું જ હશે, અથવા હેલ્થ વિભાગની જે એક્ઝામ આવતી હોય એની અંદર પ્રોપર જે જીવ વિજ્ઞાન હું મુખ્ય સેવિકામાં ભણાવું એ જ કન્ટેન્ટ એ જ રીતે એઝ યુઝ્યુઅલ છે એ અન્ય માનો કે FHW, MPHW કે SIની અંદર પૂછાતું હોય. એટલે મોટા ભાગના લેક્ચર એવા આવશે કે જે ત્રણેયની અંદર કોમન હશે. આપણે હાલમાં બાયોલોજી છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું એટલું કહું કે બાયોલોજી જે છે એની અંદર તમામ પ્રકારના તંત્રો છે એ આપણે કરવાના છે. બાયોલોજી પૂરું થાય એટલે વિવિધ રોગો, સાથોસાથ જે આપણે છે એ સિલેબસની અંદર છે એ બધું આવરી લેશું. ફર્સ્ટ આપણે છે એ બાયોલોજીથી સ્ટાર્ટ કરીએ, અને એની અંદર પણ લેક્ચર શરૂ કરતાં પહેલાં હું એટલું કહી દઉં કે તમારો જે પગાર ગ્રેડ છે, તમારી જે ડેઝિગ્નેશન પોસ્ટ છે, તો એને અનુલક્ષીને તમારું જે આખો ફિલ્ડ છે હેલ્થ વિભાગનું, અને એની આ જે એક્ઝામ છે અને એની અંદર જે કન્ટેન્ટ છે બાયોલોજી, એનું સ્ટાન્ડર્ડ કેવું હશે, તો હું જે ભણાવું એ પ્રકારનું સ્ટાન્ડર્ડ હશે. થોડુંક અઘરું પણ લાગશે, કારણ કે તમને જે બાયોલોજી પૂછશે એ 12th સાયન્સથી લઈ અને ગ્રેજ્યુએશન લેવલ સુધી છે એ વયું જશે, કેમ કે તમારો પગાર ગ્રેડ એ પ્રમાણેનો છે. એટલે ક્લિયર? થોડુંક અઘરું લાગશે પણ કરવાનું છે જ. ઓકે, હવે આજે આપણે બાયોલોજીમાં ઘણા બધા છે એ ચેપ્ટર છે, એની અંદર આપણે શરીર વિજ્ઞાન છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હ્યુમન, આપણી બધી જેટલી સિસ્ટમો છે એ તમામ સિસ્ટમો. હવે એ સિસ્ટમોની અંદર હું દર વખતે છે એ અંતઃસ્રાવી ગ્રંથિથી શરૂઆત કરું છું, અને આજે પણ અંતઃસ્રાવી ગ્રંથિથી જ શરૂઆત કરીશ. હવે સાંભળો, તો કે બેકગ્રાઉન્ડની અંદર મેં મેલ ફિમેલનું એક ચિત્ર છે એ ગોઠવેલું છે. આ ચિત્ર છે એ તમે જુઓ તો એની અંદર જનરલી બધી જ ગ્લેન્ડ એટલે કે ગ્રંથિઓ છે એ બતાય છે. મેલ કે ફિમેલ એની અંદર લગભગ બધી ગ્રંથિ એક જ નામ ધરાવે છે, સેમ હોય છે. માત્ર છે એ ફેર ક્યાં હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફેર હોય છે અહીં અંડપિંડ અને શુક્રપિંડ. એ સિવાય બધું સેમ. પિનિયલ ગ્લેન્ડ્સ, હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, એડ્રેનલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ. ક્યાં ફેર પડશે? તો કે શુક્રપિંડ અને અંડપિંડ, આ બંનેની અંદર છે એ ફેર પડી જશે. બંનેના કાર્યો પુરુષ અને સ્ત્રીની અંદર આમ જુઓ તો ક્રિયાની દ્રષ્ટિએ સરખા, પણ આમ જુઓ તો ભિન્ન. ઓકે, પહેલી વસ્તુ તો કે અંતઃસ્રાવી ગ્રંથિ કેવી રીતે ગોઠવાયેલી હોય સાંભળજો. તો સૌથી ટોચ ઉપર છે એ પિનિયલ ગ્લેન્ડ, ત્યારબાદ હાઇપોથેલેમસ, પછી ત્યાંથી નીચે ઉતરો એટલે થ્રોટના ભાગે, ગળાના ભાગે છે એ જે અગ્રભાગ છે ગળાનો, ત્યાં થાઇરોઇડ. એને ઘુમાવી નાખો તો પાછળ થાઇરોઇડના જે બે ખંડ છે ત્યાં પેરાથાઇરોઇડ. પછી નીચે ઉતરો એટલે હૃદયની એક્ઝેક્ટ ઉપર પણ કઈ જગ્યાએ? તો કે હૃદયની અંદર અગ્રમહાશિરા
અને ધમનીકાંડ આ બેની એક્ઝેક્ટ વચ્ચે છે એ થાઇમસ ગ્રંથિ છે આવેલી હોય. પછી નીચે ઉતરો તો બંને બાજુ છે એ કિડની આવશે. તો આ કિડનીની ઉપર, પ્રત્યેક કિડની ઉપર એટલે કે પ્રત્યેક મૂત્રપિંડ ઉપર એક એક એડ્રિનાલ ગ્રંથિ આવેલી હોય. ત્યાંથી છે એ થોડાક નીચે ઉતરો એટલે સ્વાદુપિંડ ગ્રંથિ, અને ત્યાંથી છે એ નીચે ઉતરો એટલે પુરુષમાં શુક્રપિંડ અને સ્ત્રીની અંદર અંડપિંડ. આ રીતે ક્રમની અંદર છે એ ગ્રંથિઓ ગોઠવાયેલી હોય, જેને અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ગ્રંથિઓ બે પ્રકારની હોય. પહેલો સવાલ, એક બહિર્સ્રાવી અને એક અંતઃસ્રાવી. અંતઃસ્રાવી કઈ કઈ, બહિર્સ્રાવી કઈ કઈ, ત્યાંથી જ આપણા સવાલોની શરૂઆત થશે. અને બીજી વસ્તુ જુઓ, આ ક્રમ ખાસ યાદ રાખવાનો. સૌથી ટોચ ઉપરની, ત્યારબાદ હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, અંડપિંડ અને શુક્રપિંડ. એક્ઝેક્ટ આ ક્રમ છે એ તમારે ઉપરથી નીચે સુધી છે એ યાદ રાખવાનો છે. પહેલી વસ્તુ. હવે આ ચિત્ર માત્ર એટલા માટે છે કે તમને એક્ઝેક્ટ છે એ સ્થાન ખબર પડે. આ ચિત્રની હવે કોઈ જરૂર નથી. હવે આપણે કન્ટેન્ટ તરફ આગળ વધીએ. જુઓ, મેં તમને કીધું કે શરીરમાં બે પ્રકારની ગ્રંથિ હોય. એક બહિર્સ્રાવી ગ્રંથિ અને એક હોય અંતઃસ્રાવી ગ્રંથિ. બહિર્સ્રાવી કોને કહેવાય, અંતઃસ્રાવી ગ્રંથિ કોને કહેવાય એ આપણે જોઈએ. બહિર્સ્રાવી ગ્રંથિ તો જુઓ, શરીરની ગ્રંથિ એવા પદાર્થોનું શ્રવણ કરે છે, એટલે કે સ્ત્રાવ કરે છે અથવા તો શક્તિ ધરાવે છે કે જે શરીરના બીજા ભાગોમાં વહાવવામાં આવે છે. આ પ્રકારની ગ્રંથિ છે એ નળી દ્વારા બીજા અંગોની અંદર પોતાની અંદર ઉત્પન્ન થતા અંતઃસ્રાવો એટલે કે હોર્મોન્સ અથવા તો સ્રાવો જે છે એનું ટ્રાન્સફર કરે છે. એને છે એ અન્ય ગ્રંથિની અંદર છે એ મોકલે છે. તો એવી ગ્રંથિ છે એ બહિર્સ્રાવી ગ્રંથિ કહેવાય. જે કર બોલી જાઓ, શરીરની ગ્રંથિ એવા પદાર્થોનો સ્ત્રાવ કરવાની શક્તિ ધરાવે કે જે શરીરના બીજા ભાગોમાં વહાવવામાં આવે છે. જે પ્રકારની ગ્રંથિ પોતાની નળી દ્વારા નજીકના ભાગમાં પોતાનો સ્રાવ ઠાલવે એ પ્રકારની ગ્રંથિને શું કહે છે? બહિર્સ્રાવી ગ્રંથિ. આ પહેલું સેન્ટેન્સ. આ ખાસ છે, તમારે યાદ રાખવાનું. હવે નેક્સ્ટ એની અંદર જ હવે બહિર્સ્રાવી ગ્રંથિ છે એ નલિકા સહિતની ગ્રંથિ તરીકે ઓળખાય છે. જો દરેક બહિર્સ્રાવી ગ્રંથિ છે એની પાસે શું હશે? તો કે નલિકા હશે. કઈ કઈ ગ્રંથિઓ બહિર્સ્રાવી ગ્રંથિ ગણાવી શકાય? તો યાદ રાખજો, દરેક પાચન ગ્રંથિઓ, લાળ ગ્રંથિ, પિત્તાશય, આમાશય અને અગન્યાશય. આ જે ગ્રંથિઓ છે એ શું કરે છે? તો કે એની પાસે પ્રોપર નલિકા છે અને એ નલિકા દ્વારા પોતાના પાચક રસો છે એ આંતરમાર્ગની અંદર ઠાલવે છે. એટલા માટે એને બહિર્સ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે, આગળ. આમાં જ હજી તમને આ પણ આઈએમપી વસ્તુ જો જાણો તો કે આપણી જે ત્વચા છે એની અંદર છે એ બે પ્રકારની ગ્રંથિ હોય. એક પ્રસ્વેદ ગ્રંથિ અને બીજી સ્નિગ્ધ ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિ શું કરશે? તો કે પ્રસ્વેદ ગ્રંથિ છે એ શરીરમાંથી પરસેવો છે એ બહાર કાઢશે. હવે વાસ્તવમાં પરસેવાની અંદર હોય શું એ અગત્યનું છે. તો કે પરસેવાની અંદર છે એ યાદ રાખજો, એમિનો એસિડ હોય, દ્રાવ્ય સોડિયમ ક્લોરાઇડ હોય, NaCl એટલે પરસેવો છે ખારો લાગે છે, વધારાનું યુરિયા હોય અને ગ્લુકોઝ હોય. શું હોય? સોડિયમ ક્લોરાઇડ, યુરિયા, ગ્લુકોઝ અને એમિનો એસિડ. પરસેવાનું આ બંધારણ છે. આ પરસેવો છે એ ક્યાંથી બહાર નીકળે છે? તો કે ત્વચી ગ્રંથિ દ્વારા. કઈ ત્વચી ગ્રંથિ દ્વારા? તો કે પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા. પ્રસ્વેદ ગ્રંથિ કેવી ગ્રંથિ છે? તો કે બહિર્સ્રાવી ગ્રંથિ. ઓકે, હવે આ પ્રસ્વેદ ગ્રંથિનું ખરેખર કાર્ય શું છે? તો કે પરસેવો બહાર કાઢવાનું.
પણ પરસેવો બહાર કાઢવાથી શરીરને શું ફાયદો છે? યાદ રાખજો, પરસેવાથી શરીરનું તાપમાન છે એ જળવાઈ રહે છે. પરસેવામાં ક્યારેય બિલકુલ વાસ નથી હોતી. યાદ રાખજો, પરસેવો છે એ ક્યારેય દુર્ગંધયુક્ત હોતો નથી, પણ જ્યાં જ્યાં જે અંગોની અંદર પરસેવો થાય ત્યાં એ પરસેવાની અંદર સોડિયમ ક્લોરાઇડ હોય, યુરિયા હોય, ગ્લુકોઝ હોય અને ચરબીના નાના નાના ગોલકો હોય, જે બેક્ટેરિયાનું ભોજન છે. એટલે હવાના બેક્ટેરિયા પરસેવાના સંપર્કમાં આવે અને પોતે છે ભોજન કરશે, એટલે કે ગ્લુકોઝ, યુરિયા, સોડિયમ ક્લોરાઇડ, ચરબીના બિંદુઓ એને ખાશે અને પોતે ચયાપચયની ક્રિયા કરશે આપણી ત્વચા ઉપર, અને એ ચયાપચયની ક્રિયા દરમિયાન એના શરીરમાંથી અમુક પ્રકારના સ્રાવ છે એ છૂટશે, જે દુર્ગંધયુક્ત હોય છે. એટલા માટે પરસેવામાંથી છે એ વાસ આવે છે. નેચરલી આપણા પરસેવાની અંદર છે એ વાસ હોતી નથી. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ. બીજું, સ્નિગ્ધ ગ્રંથિ. સ્નિગ્ધ ગ્રંથિ શું છે? તો કે જ્યારે તમે 14 થી 17 વર્ષ એટલે કે તરુણાવસ્થાની આરંભિક પ્રક્રિયાની અંદર હો, તમારી ઉંમર 13-14 એટલે ધોરણ 8, 9, 10, 11, 12 તરફ જ્યારે તમે આગળ વધતા હો, 13 થી છે એ 17, 18 તરફ જતા હો, ત્યારે ખાસ છે એ આપણને ત્વચા ઉપર ખીલ નીકળે છે. આ ખીલ શું છે? તો કે રોમ છિદ્રોની અંદર છે એ તેલ આવેલું હોય, આ તેલ છે એ બહાર નીકળે છે, અને આ તેલ છે કોના દ્વારા બહાર નીકળે છે? સ્નિગ્ધ ગ્રંથિ દ્વારા. અને એ તેલનું કામ ખરેખર શું છે? તો કે તમારી ત્વચાને મુલાયમ રાખવાનું અને સાથોસાથ છે એકદમ યુવાન રાખવાનું. જેમ જેમ તમારી ઉંમર વધતી જાય, 25, 30, 35 એમ તેલ તમારી ત્વચા ઉપરથી છે એ ઓછું થતું જાય અને ખીલને એવું નીકળતું બંધ થતું જાય. યાદ રાખજો કે ત્વચા ઉપરથી તેલ ઓછું થતું જાય એમ તમારી ચામડી ઉપર કરચલી છે એ વધતી જાય. તમે વૃદ્ધત્વ તરફ છે એ આગળ વધતા જાઓ. તમારી યુવાની સમજી લેવાનું કે ત્યાં પૂરી થવા જઈ રહી છે. ઓકે, તો આ જે સ્નિગ્ધ ગ્રંથિ છે એનું કામ શું છે? તો કે તેલ ગ્રંથિનો સ્રાવ કરવાનું. તેલ ગ્રંથિનું કાર્ય શું છે? તમારી ત્વચાને યુવાન રાખવાનું, કરચલી મુક્ત રાખવાનું. ક્લિયર? ઓકે. ત્યારબાદ એક ગ્રંથિ જુઓ, અશ્રુ ગ્રંથિ. અશ્રુ ગ્રંથિ તો એ પણ બહિર્સ્રાવી ગ્રંથિ છે. એ ક્યાં આવેલી છે? તો કે તમારી આંખની અંદર. તમારી આંખની અંદર જ્યારે રોવું આવે ત્યારે તો બરોબર છે કે પાણી આવી જાય, પણ અચાનક કોઈ કચરો પડે, અચાનક છે એ ધૂળની ડમરી ઉડે, તો એવા સમયે તરત જ છે એ પાણીનો સ્રાવ કરે છે. ને એ સિવાય યાદ રાખજો, એ સિવાય આ જે અશ્રુ ગ્રંથિ છે એ સતત પાણીનો છંટકાવ છે એ કરતી રહે છે. જો એ ન કરે, યાદ રાખજો, જો એ ન કરે તો તમારી આંખોની અંદર છે એ વ્યવસ્થિત જે મૂવમેન્ટ, જે પ્રકાશ છે એ ગ્રહણ કરવાની પ્રક્રિયા, કીકી ખોલ બંધ થવાની પ્રક્રિયા, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી, કારણ કે એ બધું શુષ્ક થઈ જાય. આખો આંખનો જે ડોળો છે એ શુષ્ક થઈ જાય. એટલા માટે સતત છે એ અશ્રુ ગ્રંથિ આંખને અંદરના ભાગેથી છે એ ભીની રાખવાનું કાર્ય કરે છે, કે જેથી તમે વ્યવસ્થિત ક્લિયર વિઝન છે એ જોઈ શકો. તો અશ્રુ ગ્રંથિ પણ કેવી ગ્રંથિ છે? બહિર્સ્રાવી ગ્રંથિ. ક્લિયર? તો મને એવું લાગે છે કે બહિર્સ્રાવી ગ્રંથિ ઉદાહરણ સાથે તમને અહીંયા સમજાઈ ગઈ છે. હવે આપણો મેઇન ટોપિક, જેના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે, તો થોડુંક આમાં જોઉં, થોડુંક મોઢે બોલું. યાદ રાખજો, આપણા શરીરના વિવિધ તંત્રોના કાર્યોમાં ચોકસાઈ અને નિયમિતતાનું નિયમન અંતઃસ્રાવી તંત્ર દ્વારા થાય છે. જો આ ખાસ યાદ રાખવાનું, આપણા શરીરની અંદર વિવિધ તંત્રો આવેલા છે. એ તંત્રો એકબીજા સાથે સંકળાયેલા હોય, એ એકબીજા સાથેનું સહનિયમન અને એ તંત્રોનું પોતાનું જે કાર્ય છે એ પણ નિયમિત રીતે તાલબદ્ધ થાય. એના માટે શું જરૂરી છે? તો કે અંતઃસ્રાવી તંત્ર જરૂરી છે. અને અંતઃસ્રાવી તંત્ર જે સ્રાવ ઉત્પન્ન કરે એને અંતઃસ્રાવો કહેવાય. અને આ અંતઃસ્રાવો દ્વારા વિવિધ અંગો છે એ પોતાના કાર્યો તાલબદ્ધ રીતે નિયમિત રીતે કરે છે. ઓકે, મનુષ્યને ક્યારેક આનંદ થાય, ક્યારેક ક્રોધ આવે, ક્યારેક દુઃખમાં સરી પડે. કોઈકની ઊંચાઈ ખૂબ સરસ હોય, કોઈકની છે મીડિયમ હોય, કોઈક છે એ બરોબર. તો આ બધું શું છે? કોના કારણે છે? તો કે ડ્યુ ટુ થેન્ક્સ ઓફ હોર્મોન્સ. અંતઃસ્રાવો જે છે, આ અંતઃસ્રાવોની અસરના કારણે મેં જે કીધું એ બધું છે એ અનુભવ થાય છે અને જોવાય છે. ઓકે, અહીં જુઓ,
અંતઃસ્રાવો સજીવોના શરીરમાં અલ્પ પ્રમાણમાં બને છે, પરંતુ જુદા જુદા તંત્રો અને અંગો ઉપર એનો પ્રભાવ છે એ પ્રબળ હોય છે. બરોબર. જોઈએ હવે આગળ શું કહે છે અંતઃસ્રાવો. અંતઃસ્રાવોના ગુણધર્મો શું છે? તો કે અંતઃસ્રાવો છે એ નિશ્ચિત કોષો ઉત્પન્ન કરે છે. અલગ અલગ અંતઃસ્રાવો અલગ અલગ પ્રકારના નિશ્ચિત કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. હવે અંતઃસ્રાવો છે એ જ્યાંથી સર્જાય, યાદ રાખજો, અંતઃસ્રાવો જે કોષો ઉત્પન્ન કરે એ કોષો ઉપર કે એ પેશી ઉપર એની અસર નથી થતી, પણ ક્યાં થાય? અન્ય કોષો ઉપર છે અસર થાય છે. યાદ રાખજો, અંતઃસ્રાવો જે કોષો દ્વારા સર્જાય એની ઉપર અંતઃસ્રાવોની અસર હોતી નથી, પરંતુ એની અસર ક્યાં હોય? બીજા કોષો ઉપર છે એની અસર હોય છે. અંતઃસ્રાવો સીધા રુધિરમાં ભળે છે, કારણ કે અંતઃસ્રાવી ગ્રંથિઓને નલિકા હોતી નથી. બહિર્સ્રાવી ગ્રંથિને નલિકા હોય, અંતઃસ્રાવી ગ્રંથિને નલિકા હોતી નથી. એટલે એ કોષોમાંથી જેવા અંતઃસ્રાવો ઉત્પન્ન થાય એટલે સીધા ક્યાં ભળશે? તો કે રુધિરમાં ભળશે, અને રુધિર દ્વારા વહન પામશે અને નિશ્ચિત અંગ સુધી પહોંચશે, અને નિશ્ચિત અંગ સુધી પહોંચ્યા પછી તેની અસર છે એ શરૂ થશે. આગળ એની અસર કેવી હોય? કાં તો ઉત્તેજક હોય અને કાં તો અવરોધક પણ હોઈ શકે. કેવી રીતે? આગળ આપણે જોશું તેના ઉદાહરણો, પણ છતાંય હું તમને કહી દઉં. માનો કે એક ઉદાહરણ લઈએ તો કે પ્રસૂતિ સમયે છે એ સ્ત્રીઓમાં સ્તન ગ્રંથિની અંદર દૂધ ઉત્પન્ન થાય. તો એ કોના કારણે થાય? તો કે પ્રોલેક્ટિનના કારણે. આગળ આવશે, આપણે જોશું ત્યારે તે. તો એ કેવી અસર થઈ? પ્રસૂતિ સમય જ એક્ઝેક્ટ અસર થઈ દૂધ ઉત્પન્ન થવાની. તો એ ઉત્તેજક અસર છે, પણ એનો એક ચોક્કસ પીરિયડ હોય. જીવનભર દૂધ ઉત્પન્ન નહીં કરે સ્તન ગ્રંથિ. એક ચોક્કસ પીરિયડ પછી ધીરે 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 છે એ દૂધ આવતું બંધ થઈ જશે. તો એ પણ કોના કારણે? તો એ પણ ઇન્હિબિટર પ્રોલેક્ટિનના કારણે. યાદ રાખજો, પ્રોલેક્ટિન દૂધ ઉત્પન્ન કરશે સ્તન ગ્રંથિમાંથી, પણ જ્યારે છે એ જરૂર નથી હવે દૂધ ઉત્પન્ન કરવાની, ત્યારે ઇન્હિબિટર પ્રોલેક્ટિન રિલીઝ થશે હાઇપોથેલેમસમાંથી, અને એ શું કરશે? તો કે ઉત્તેજક અસરને બંધ કરશે અને એને અવરોધશે. એટલે ચોક્કસ પીરિયડ બાદ દૂધ ઉત્પન્ન થવાનું સ્ત્રીની અંદર બંધ થઈ જશે. ક્લિયર? તો આ બે પ્રકારના છે એ કામ હોય છે, કાં તો ઉત્તેજક કાં તો અવરોધક. કોના? તો કે અંતઃસ્રાવોના. અને અંતઃસ્રાવો ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી. હવે અંતઃસ્રાવો છે શું? યાદ રાખજો, અંતઃસ્રાવો ખરેખર નિયામકી રસાયણો છે. અંતઃસ્રાવો શું છે? તો કે નિયામકી રસાયણો. સામાન્ય જે આજથી ઘણા સમય પહેલાંની જે ટેક્સ્ટ બુક હતી, તો એની અંદર છે એ અંતઃસ્રાવની વ્યાખ્યા કેવી હતી? તો કે ચોક્કસ કોષો દ્વારા ઉત્પન્ન થાય, બ્લડની અંદર ભળે અને ચોક્કસ જગ્યાએ પહોંચી પોતાની અસર છે એ દર્શાવે, એને અંતઃસ્રાવો કહેવાય. પણ વૈજ્ઞાનિક રીતે હવે જે આખો નવો જે બાયોલોજીની આખી પેટર્ન આવી ગઈ એ મુજબ એની વ્યાખ્યા છે એ બદલાઈ ગઈ છે અંતઃસ્રાવોની. તો હવે નવી વ્યાખ્યા, પારંપરિક વૈજ્ઞાનિક વ્યાખ્યા શું કહે છે એ યાદ રાખજો. તો કે અંતઃસ્રાવો શું છે? એક પ્રકારના આંતરકોષી સંદેશાવાહકો. અંતઃસ્રાવો શું છે? એક પ્રકારના આંતરકોષી સંદેશાવાહકો. બહુ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે, બહુ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે, અને તે એક બિનપોષક રસાયણો છે. પોષક નહીં, બિનપોષક રસાયણો છે, અને પોતાની અસર દરમિયાન વપરાઈ જાય છે, ખૂટી જાય છે. પછી એને ફરીથી એ જ અસર ઉત્પન્ન કરવી હોય તો ફરી પાછું ઉત્પન્ન છે એ થવું પડે. એટલે અંતઃસ્રાવો પોતાના નિયમક અસર દરમિયાન પોતાની જે નિયમન અસર છે એ દરમિયાન શું થશે? તો કે વપરાઈ જશે. ઓકે, રાસાયણિક દ્રષ્ટિએ અંતઃસ્રાવો છે એ શેના બનેલા હોય? આ એક ખાસ યાદ રાખજો. તમારી એક્ઝામની પેટર્ન મુજબ અંતઃસ્રાવો શેના બનેલા હોય? પેપ્ટાઇડ્સ અને સ્ટેરોઇડના. કાં તો અંતઃસ્રાવો પેપ્ટાઇડના બનેલા હોય, કાં તો સ્ટેરોઇડના બનેલા હોય. ક્લિયર? ઓકે, આગળ અંતઃસ્રાવી ગ્રંથિ. હમણાં આપણે જે જોયું એ કોના વિશે જોયું? અંતઃસ્રાવો વિશે.
તો હવે આપણે છે એ મૂળ વસ્તુ અંતઃસ્રાવી ગ્રંથિ કોને કહેવાય એ જોવાનું છે. તો જે ગ્રંથિઓ નલિકા વિહીન છે, જે ગ્રંથિઓ નલિકા વિહીન છે અને પોતાના સ્રાવોનું સીધે સીધું વહન ક્યાં કરે છે? તો કે બ્લડમાં, રુધિરમાં. એ ગ્રંથિને શું કહેવાય? અંતઃસ્રાવી ગ્રંથિ. ઓકે, આગળ. અંતઃસ્રાવી ગ્રંથિ એ નલિકા વિહીન ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે. નલિકા રહિત અથવા તો નલિકા વિહીન કોઈ પણ શબ્દ છે એ વાપરી શકે. મનુષ્યનું અંતઃસ્રાવી તંત્ર વિવિધ અંતઃસ્રાવી ગ્રંથિઓનું બનેલું હોય છે, જે શરીરના અલગ અલગ ભાગોની અંદર ગોઠવાયેલું હોય. શરીરની મહત્વની અંતઃસ્રાવી ગ્રંથિઓ મનુષ્યની કઈ યાદ રાખજો. જો આ યાદ રાખવાનું છે કે નીચે પૈકી કઈ ગ્રંથિ અંતઃસ્રાવી છે કે નથી. કાં તો તમને નથી ખબર હોવું જોઈએ, કાં તો છે એ ખબર હોવું જોઈએ, તો તમને આ જવાબ મળે. તો છે એ જોઈ લઈએ. જો અહીંયા પાછળ ભલે લખેલું હોય, પણ મેં તમને પહેલાં ચિત્રમાં જ કહી દીધું આપણી અંતઃસ્રાવી ગ્રંથિ કઈ. તો કે એક પિનિયલ ગ્લેન્ડ, પિનિયલ ગ્રંથિ. બીજી હાઇપોથેલેમસ. ત્રીજી તો કે થાઇરોઇડ ગ્રંથિ. ચોથી થાઇરોઇડ ગ્રંથિની પશ્ચ બાજુએ ગોઠવાયેલી. બબ્બે એટલે કે ટોટલ 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ. પછી હૃદયની એક્ઝેક્ટ ઉપર થાઇમસ ગ્રંથિ. પછી મૂત્રપિંડ ઉપર ગોઠવાયેલી એડ્રિનલ ગ્રંથિ. ત્યારબાદ સ્વાદુપિંડ ગ્રંથિ અને ત્યારબાદ અંડપિંડ અને શુક્રપિંડ. તો આ જેટલા નામ બોલ્યો એ બધી ગ્રંથિઓ કઈ છે? અંતઃસ્રાવી ગ્રંથિઓ. ક્લિયર? ઓકે. હવે આપણે આની અંદર આ ટોપિકની અંદર છે એ આપણે જોઈએ હાઇપોથેલેમસ. પહેલી ટોપની જે ગ્રંથિ છે, બરોબર, પિનિયલ પછીની, એક્ઝેક્ટ પિનિયલ પછીની જે ગ્રંથિ છે જોઈએ આપણે બધી જોશું. એમાં પહેલાં છે એ મેં મૂક્યું છે હાઇપોથેલેમસ. થોડુંક અઘરું છે એટલા માટે મેં પહેલાં લઈ લીધું. હવે જુઓ, હાઇપોથેલેમસ એ અગ્રમગજનો એક ભાગ છે. હાઇપોથેલેમસ શું છે? તો કે અગ્રમગજનો ભાગ છે. થેલેમસની નીચે અને પિચ્યુટરી ગ્રંથિની ઉપર આવેલું હોય. સમજાશે કે આકૃતિ નાની એવી રફ આકૃતિ છે, દોરીને બતાવું તમને. જુઓ, આ રીતે છે ને આ મગજ ગોઠવાયેલું હોય, બરોબર. અહીંયા આ રીતે પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય. આ જે ગ્રંથિ છે ને, રેડ બતાશે, યલો બતાશે. આ ગ્રંથિ કઈ? આ પિચ્યુટરી ગ્રંથિ. હવે આ જે ભાગ છે ને, આ ભાગ આ શું દર્શાવે છે? તો કે અગ્રમગજ. આપણે જ્યારે ચેતાતંત્ર ભણશું ત્યારે મગજ આખું તમને છે એ તમારું ખોલીને બતાવી દઈશ, બરોબર. પણ અત્યારે મારે મગજ નથી ભણાવવાનું, પણ મારે તમને સ્થાન બતાવવાનું છે. કોનું? હાઇપોથેલેમસનું. જુઓ, હાઇપોથેલેમસ અગ્રમગજનો ભાગ છે. આ અગ્રમગજ. થેલેમસની નીચે એટલે અહીંયા છે ને એ થેલેમસ આવેલું હોય, થેલેમસ. અને એની એક્ઝેક્ટ નીચે એટલે અહીંયા શું આવેલું હોય? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ. અને પિચ્યુટરી ગ્રંથિની ઉપર એટલે આ જે ગ્રંથિ છે એ શું છે? તો કે પિચ્યુટરી ગ્રંથિ. જુઓ તો એનું સ્થાન. અને આ મગજ. મગજ આવી રીતે હોય ને, અખરોટ જેવું, આ રીતે આ મગજ. ક્લિયર? સમજાણું? જો હાઇપોથેલેમસનું સ્થાન બતાવ્યું મેં તમને. ક્યાં? તો કે અગ્રમગજમાં. પિચ્યુટરી ગ્રંથિની ઉપર, અહીંયા. અને થેલેમસની નીચે શું? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ શું છે? અંતઃસ્રાવી ગ્રંથિ. ક્લિયર? ઓકે. હવે આપણે આગળ વધીએ. આ એક સ્થાન બતાવ્યું તમને મેં. અહીં જુઓ તો કે હાઇપોથેલેમસ એ અગ્રમગજનો એક ભાગ છે ને થેલેમસની નીચે અને પિચ્યુટરીની ગ્રંથિની ઉપર આવેલું છે. આપણે જોઈ લીધું. હાઇપોથેલેમસ એ શેનું બનેલું હોય? યાદ રાખજો, એ મગજનો એક ભાગ હોવાના કારણે એ હંમેશા ચેતાપેશીનું બનેલું હોય, કારણ કે ચેતાતંત્ર સાથે સંકળાયેલું છે. તે વિવિધ ચેતાસ્રાવી કોષોનો સમૂહ છે ધરાવે છે. એની અંદર જે કોષો હોય એ ચેતાસ્રાવી કોષો હોય.
જે ઉત્તેજિત થતા અંતસ્રાવોનો સ્રાવ કરે છે, જેને ચેતા અંતસ્રાવો તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આ અંતસ્રાવો પિચ્યુટરી ગ્રંથિના અંતસ્રાવોનું સંશ્લેષણ તથા એનું નિયમન કરે છે. જો અહીં છે એ સમજવા જેવું છે. પિચ્યુટરી ગ્રંથિ શું કરશે તો કે શરીરની અન્ય ગ્રંથિના સ્રાવોનું નિયમન અને છે એનું ઉત્તેજના એટલે કે એનું ઉત્તેજન કરશે. એ પિચ્યુટરી ગ્રંથિ ઓર્ડર આપશે. કોને ઓર્ડર આપશે તો કે બીજી બધી ગ્રંથિને. પિચ્યુટરી ગ્રંથિ છે એ અહીંયા આવેલી છે, તો એ આ બધી જે ક્રમમાં ગોઠવેલી ગ્રંથિ છે એને ઓર્ડર આપશે. શેનો ઓર્ડર આપશે તો કે તમે સ્રાવ છોડો, અત્યારે જરૂર છે. પછી બીજો ઓર્ડર આપશે, હવે સ્રાવ બંધ કરી દો, હવે જરૂર નથી. તો પિચ્યુટરી ગ્રંથિ છે એ અન્ય ગ્રંથિઓને ક્યારે સ્રાવ છોડવો કે ક્યારે છે એ સ્રાવ છોડવાનો બંધ કરવાનો ઓર્ડર આપશે. એટલે એ નિયમન કરે છે પિચ્યુટરી ગ્રંથિ. પણ પિચ્યુટરી ગ્રંથિના અંતસ્રાવોનું નિયમન પાછું કોણ કરશે તો કે હાઇપોથેલેમસ. આ યાદ રાખવાનું. પિચ્યુટરી ગ્રંથિ અન્ય ગ્રંથિઓના સ્રાવોનું નિયમન કરે છે, પણ પિચ્યુટરી ગ્રંથિના સ્રાવોનું નિયમન કોણ કરશે? હાઇપોથેલેમસ. આ અંતસ્રાવો પિચ્યુટરી ગ્રંથિના અંતસ્રાવોનું સંશ્લેષણ અને એનું નિયમન કરે છે. મેં સમજાવ્યું. ઓકે, ચલો જો એક એક પોઈન્ટ બહુ સરસ સમજાવું છું તમને, આ યાદ રહી જવું જોઈએ. હવે હાઇપોથેલેમસ પિચ્યુટરી ગ્રંથિના અંતસ્રાવોનું નિયમન અથવા ઉત્તેજન કરે છે. પણ હાઇપોથેલેમસ કયા પ્રકારના અંતસ્રાવો ઉત્પન્ન કરે છે એ આઈએમપી છે. જુઓ, હાઇપોથેલેમસ બે પ્રકારના અંતસ્રાવો ઉત્પન્ન કરે છે. આ પ્રથમ પ્રકાર અને આ બીજો પ્રકાર. પ્રથમ પ્રકારને શું કહે છે? રિલીઝિંગ અંતસ્રાવ, RH. રિલીઝ, જો અંગ્રેજીમાં કે રિલીઝ કરવું. રિલીઝ કરવું એટલે છોડવું. ક્લિયર? છોડવું. તો જ્યારે હાઇપોથેલેમસ આ રિલીઝિંગ હોર્મોન્સ ઉત્પન્ન કરે, પિચ્યુટરી ગ્રંથિને કમાન્ડ આપે, એટલે પિચ્યુટરી ગ્રંથિ અન્ય ગ્રંથિઓને છે એ કમાન્ડ આપે કે ભાઈ તમે તમારા અંતસ્રાવો છે એ છોડવા માંડો, હાઇપોથેલેમસના કારણે. હવે હાઇપોથેલેમસને એમ થાય, શરીરની જરૂરિયાત, ઉંમર અને શારીરિક ક્રિયાઓ દરમિયાન હાઇપોથેલેમસને એમ થાય કે હવે આ અંતસ્રાવની જરૂર નથી, એટલે એ બીજો અંતસ્રાવ ઉત્પન્ન કરશે, અવરોધક અંતસ્રાવ, IH. I એટલે ઇન્હિબિટર હોર્મોન્સ. ઇન્હિબિટ કરવું, આપણે નથી કહેતા ઇન્હિબિટ કરવું, અથવા ઘણી વખત આને PIF કે, અને PIF શું ઘણી વખત છે એને IF કે, ઇન્હિબિટર ફેક્ટર. ઓકે, તો એ ઇન્હિબિટ કરવું એટલે રોકવું, અવરોધવું. તો અમુક સમયે જ્યારે જે તે અંગોને અથવા તો જે તે અંતસ્રાવી ગ્રંથિને અંતસ્રાવોની જરૂર નથી, ત્યારે પિચ્યુટરી ગ્રંથિને કમાન્ડ આપશે હાઇપોથેલેમસ કે આ ગ્રંથિના અંતસ્રાવને હવે તું રોકી દે. ત્યારે છે શું કરશે તો કે અવરોધક અંતસ્રાવ હાઇપોથેલેમસ ઉત્પન્ન કરશે. આ અવરોધક અંતસ્રાવ છે એ ક્યાં પહોંચશે? પિચ્યુટરી ગ્રંથિ ઉપર. અને પિચ્યુટરી ગ્રંથિ છે એની નીચે આવતી જે કોઈ ગ્રંથિ છે એને ઓર્ડર આપી અને એ અંતસ્રાવને અવરોધશે. ક્લિયર? તો આ બે અંતસ્રાવો કોણ ઉત્પન્ન કરશે? હાઇપોથેલેમસ. હવે જુઓ, ઉદાહરણ આપ્યા છે કે ભાઈ રિલીઝિંગ હોર્મોન્સ કેવા હોય તો જે અંતસ્રાવો એને છોડવા હોય એ નામની આગળ રિલીઝિંગ હોર્મોન્સ લગાડી દેવાનું, એટલે અંતસ્રાવ થાય. માની લો કે આમાં પહેલું આપ્યું છે રિલીઝિંગ હોર્મોન્સની અંદર આ TSH આપ્યું છે, TSH. તો TSH નું પૂરું નામ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો જ્યારે છે એ થાઇરોઇડ ગ્રંથિના સ્રાવને ઉત્પન્ન થવાની જરૂર પડશે, એટલે હાઇપોથેલેમસ છે એ શું કરશે? TSHRH એટલે કે TSH આગળ રિલીઝિંગ હોર્મોન્સને મૂકી દેશે. એટલે શું થશે કે આ ઓર્ડર કોને મળશે? પિચ્યુટરી ગ્રંથિને. એટલે પિચ્યુટરી ગ્રંથિ કોને ઓર્ડર આપશે? થાઇરોઇડ ગ્રંથિને. એટલે થાઇરોઇડ ગ્રંથિ શું ઉત્પન્ન કરશે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. એવી જ રીતે શરીરની વૃદ્ધિ માટે ગ્રોથ હોર્મોન્સ જરૂરી છે. તો આ ગ્રોથ હોર્મોન્સ છે એને રિલીઝ કરવાનો ઓર્ડર કોણ આપશે? હાઇપોથેલેમસ.
અને આ ગ્રોથ હોર્મોન્સ છે એ રિલીઝ કરવાનો ઓર્ડર છે કોની પાસે પહોંચશે? પિચ્યુટરી ગ્રંથિ ઉપર. અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે એ ગ્રોથ હોર્મોન્સ રિલીઝ કરશે એટલે શારીરિક વિકાસ થશે. એવી જ રીતે છે એ ACTH એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. આ બધા હોર્મોન્સ શું છે એ હમણાં આગળ આવશે ત્યારે જોશું આપણે. તો ACTH છે એ છોડવાનો હુકમ હાઇપોથેલેમસ કોને આપશે? તો કે પિચ્યુટરી ગ્રંથિને. અને પિચ્યુટરી ગ્રંથિનો અગ્રખંડ એ શું છોડશે? તો કે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન ACTH ને મુક્ત કરશે. એવી જ રીતે ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ છે એ પિચ્યુટરી ગ્રંથિ સુધી પહોંચશે. અને પિચ્યુટરી ગ્રંથિ છે એ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સને છે એ સ્ત્રાવ કરવાનો ઓર્ડર આપશે. જો આ બે છે ને, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન, આ બે હોર્મોન્સ છે એ જનન પિંડોને ઉત્તેજિત કરતા, શુક્રપિંડ અને અનપિંડને ઉત્તેજિત કરતા હોર્મોન્સ છે. એને ગોનેડોટ્રોપિક હોર્મોન તરીકે અથવા તો ગોનેડોટ્રોપિન્સ તરીકે પણ ઓળખાય છે. હમણાં આગળ આવે ત્યારે આપણે જોશું. તે પણ મારો કહેવાનો આ મૂકવાનો કારણ એ છે કે તમને ખબર પડે કે રિલીઝિંગ હોર્મોન્સ એટલે શું. ક્લિયર? ઓકે. અને એ કોણ ઉત્પન્ન કરે? હાઇપોથેલેમસ. એ રિલીઝિંગ હોર્મોન્સ એટલે RH ઉત્પન્ન કરે છે, પણ આ બધા હોર્મોન્સ તો જે તે અંગો ઉત્પન્ન કરે છે એને કમાન્ડ આપે છે. આ શું કરે છે? હાઇપોથેલેમસ એને કમાન્ડ આપે છે અને પિચ્યુટરી ગ્રંથિ સુધી સંદેશો પહોંચે છે. ઓકે. હવે મેં તમને કીધું એમ બીજો અંતઃસ્રાવ છે કયો ઉત્પન્ન કરશે? હાઇપોથેલેમસ બે અંતઃસ્રાવ ઉત્પન્ન કરશે. એક રિલીઝિંગ હોર્મોન્સ ઉત્તેજક અંતઃસ્રાવ અને બીજો અવરોધક અંતઃસ્રાવ ઇન્હિબિટર હોર્મોન્સ. તો અવરોધક અંતઃસ્રાવો શું કરશે? તો કે પિચ્યુટરી ગ્રંથિને કમાન્ડ આપશે કે હવે આ અંતઃસ્રાવની જરૂર નથી, એને રોકી દે. એટલે પિચ્યુટરી ગ્રંથિ શું કરશે? એ અંતઃસ્રાવને અવરોધશે, એને ઉત્પન્ન કરાવવાનો ઓર્ડર જે તે અંગને આપશે. માનો કે એક ફરીથી ઉદાહરણ કે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવની જરૂર નથી જે તે સમયે, તો એ કમાન્ડ હાઇપોથેલેમસ કોને આપશે? પિચ્યુટરી ગ્રંથિને. અને પિચ્યુટરી ગ્રંથિ કોને કમાન્ડ આપશે? થાઇરોઇડ ગ્રંથિને. એટલે થાઇરોઇડ ગ્રંથિ શું કરશે? થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવ થાઇરોક્સિનને છે એ રોકી દેશે. હવે તારી જરૂર નથી. ઓકે, એવું થશે. જસ્ટ એક ઉદાહરણ. હવે જુઓ, એની અંદર આપણે આ વાત કરીએ. આ લોકો ઉદાહરણ ક્યાં લીધા છે? તો કે ગ્રોથ અંતઃસ્રાવ. તો ગ્રોથ હોર્મોન છે, ગ્રોથ હોર્મોન્સ છે એ અમુક ઉંમર સુધી જરે, માનો કે 21-22 વર્ષ સુધી. પછી છે એ હાઇટ, બોડી વિકાસ લગભગ બધાનો મોસ્ટલી થઈ ગયો હોય. પછી છે એને સ્રાવ થવાનું છે એ ધીમું પડતું બંધ થઈ જાય. તો આ બંધ કરાવવું એ ખરેખર બંધ કોણ કરાવશે? તો કે પિચ્યુટરી ગ્રંથિ. પિચ્યુટરી ગ્રંથિને કોણ કમાન્ડ આપશે? હાઇપોથેલેમસ, કે હવે ગ્રોથ હોર્મોનની જરૂર નથી. તો એને શું કર્યું? તો કે હાઇપોથેલેમસે છે એ અવરોધક અંતઃસ્રાવ 21 થી 22 વર્ષે છે એ ઉત્પન્ન કર્યો. ગ્રોથ હોર્મોન્સ GHIH, બરોબર? IH એટલે ઇન્હિબિટર, એટલે આ IH મેં લગાડી દીધું એમ ટૂંકમાં તમને સમજાય એટલે ગ્રોથ હોર્મોન્સને અટકાવશે. ઓકે, નેક્સ્ટ પ્રોલેક્ટિનનું ઉદાહરણ આપ્યું છે. તો મેં તમને હમણાં જ અગાઉ કીધું હતું આ જ વસ્તુ કે અમુક સમય સુધી, જ્યાં સુધી બાળક છે એ સ્તનપાન કરે છે ત્યાં સુધી છે એ કુદરતના ક્રમ મુજબ, કુદરતનો એક નિશ્ચિત સમયગાળો હોય કે સ્તન ગ્રંથિમાંથી એટલા સમય સુધી દૂધ ઉત્પન્ન થશે. ત્યારબાદ આ પ્રોલેક્ટિન છે એ ઉત્પન્ન થતું બંધ થઈ જશે. એ ઉત્પન્ન થતું બંધ કોણ કરાવશે? તો કે પિચ્યુટરી ગ્રંથિ. અને પિચ્યુટરી ગ્રંથિને આવું કરવા માટે કોણ કમાન્ડ આપશે? રિલીઝિંગ હોર્મોન્સ. ક્લિયર? ઓકે. હવે આપણે જોઈએ પિચ્યુટરી ગ્રંથિના થોડાક રોચક તથ્યો. અને આખી ગ્રંથિ છે એની શરૂઆત છે એ આપણે કરીએ. પિચ્યુટરી ગ્રંથિની શરૂઆત છે એ આપણે અત્યારે કરી દઈએ. જુઓ અહીં શું લખ્યું છે મેં. પહેલો જ સવાલ, પિચ્યુટરી ગ્રંથિ કયા નામે ઓળખાય છે? યાદ રાખજો, પ્રમુખ ગ્રંથિ તરીકે અથવા મુખ્ય ગ્રંથિ તરીકે ઓળખાય છે. તે ક્યાં આવેલી હોય? તે ક્યાં આવેલી હોય? જો અહીંયા ચિત્રમાં મેં
દોરેલું છે. ક્યાં આવેલી છે જુઓ તો પિચ્યુટરી ગ્રંથિ આયા. તે હાઇપોથેલેમસની તદ્દન નીચેના ભાગમાં, મેં હમણાં ચિત્ર દોર્યું હતું ને એમાં હાઇપોથેલેમસની તદ્દન નીચેના ભાગમાં અહીંયા છે એ પિચ્યુટરી ગ્રંથિ છે ગોઠવાયેલી હોય. એ ખરેખર ક્યાં હોય તો કે ખોપરીના સ્પિનોઇડ અસ્થિના ગર્તમાં આવેલી હોય. ક્યાં આવેલી હોય? સ્પિનોઇડ અસ્થિના ગર્તમાં. અને જે સ્પિનોઇડ અસ્થિનો જે ગર્ત છે ને એને શું કહેવામાં આવે તો કે સેલા ટર્સિકા. શું કહેવામાં આવે? સેલા ટર્સિકા. તો ક્યાં આવેલી હોય? સેલા ટર્સિકામાં. યાદ રાખજો, પિચ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી હોય? સેલા ટર્સિકામાં. સેલા ટર્સિકા ક્યાં આવેલું હોય? ખોપડીમાં. પિચ્યુટરી ગ્રંથિ છે એ કેવી ગ્રંથિ છે? પ્રમુખ ગ્રંથિ. આટલી વાત છે એ યાદ રાખજો. આગળ તો કે હાઇપોથેલેમસ સાથે એ એક દંડથી જોડાયેલી હોય. દંડ અથવા તો મસ્તિષ્ક નિવાપથી. એ શું છે આપણે મગજ વખતે ભણશું, બરોબર? મગજ ત્યારે છે એ ઉપયોગમાં લેવાનું. અત્યારે મગજ મૂકી દેવાનું, ખાલી હું કહું એટલું યાદ રાખવાનું. હાઇપોથેલેમસ સાથે દંડ અથવા મસ્તિષ્ક નિવાપથી જોડાયેલી હોય. ક્લિયર? હવે પિચ્યુટરી ગ્રંથિના કેટલા છે એ ભાગ હોય અથવા કેટલા ખંડ હોય આ યાદ રાખજો. 3: અગ્રખંડ, મધ્યખંડ, પશ્ચખંડ. પિચ્યુટરી ગ્રંથિના કેટલા ખંડ હોય? 3: અગ્રખંડ, મધ્યખંડ, પશ્ચખંડ. અગ્રખંડ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય. મધ્યખંડ મધ્ય પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય. પશ્ચખંડ પશ્ચ પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય. ક્લિયર? અચ્છા, હવે પહેલા આપણે પહેલો ભાગ લઈએ, અગ્રખંડ અથવા યાદ રાખજો અગ્ર પિચ્યુટરી ગ્લેન્ડ્સ અથવા ગ્રંથિ. ઓકે, અહીંયા લખેલું છે અને તમને સમજાવતો જાવ. જુઓ, અન્ય ગ્રંથિઓના સ્ત્રાવનું નિયમન કરવાના ગુણને કારણે મેં પહેલા કીધું હતું કે હાઇપોથેલેમસ પિચ્યુટરી ગ્રંથિ ઉપર નિયમન કરે અને પિચ્યુટરી ગ્રંથિ આ અન્ય ગ્રંથિઓ ઉપર નિયમન કરે. એટલા માટે છે એને શું કહે છે? માસ્ટર ગ્રંથિ. શું કહે છે? માસ્ટર છે ને શબ્દ માસ્ટર. માસ્ટર શબ્દ શું છે? ખરેખર માસ્ટર એટલે એની નીચેના જે તે વ્યક્તિ હોય એને તાલબંધ રાખે, એને શિસ્તમાં રાખે, એને છે એ વ્યવસ્થિત ગોઠવે, એને માસ્ટર કહેવાય. હવે અહીં જુઓ, માસ્ટરનું આપણે અભ્રંશ કરી નાખ્યું, શિક્ષકને માસ્તર કરી નાખ્યા. માં જેવું સ્તર. આ ગુજરાતી અર્થ સાવ અલગ કરી નાખ્યો. ખરેખર છે એ માસ્ટર છે કે વિદ્યાર્થીઓને લાઈનમાં રાખશે, વિદ્યાર્થીઓને ક્રમમાં રાખશે, વિદ્યાર્થીઓને શીખવાડશે, વિદ્યાર્થીઓનું જીવનનું ઘડતર કરશે. ઓકે, તો એ શું છે તો કે માસ્ટર છે, જેના હાથમાં એક ચાબુક છે. તો આ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે, માસ્ટર છે. શું કામ? તો કે બાકીની ગ્રંથિઓને એકદમ શિસ્તમાં રાખે છે, એને નિયમનમાં રાખે છે. ક્યારે કયો છે એ અંતસ્રાવ છોડવો, ક્યારે છે કોને અવરોધવો, એ બધાય કમાન્ડ કોની પાસે હોય? અગ્ર પિચ્યુટરી ગ્રંથિ પાસે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અગ્ર પિચ્યુટરી ગ્રંથિને શું કહે છે? માસ્ટર ગ્રંથિ. યાદ રાખજો, પશ્ચને નથી કહેતા કે મધ્યને નથી કહેતા, પણ અગ્ર પરીક્ષાની અંદર સવાલ હોય તો યાદ રાખવાનું, ખાલી પિચ્યુટરી ગ્રંથિ હોય તો ઓકે, બીજી અન્ય ગ્રંથિ આપી હોય તો પિચ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહેવાય, માસ્ટર ગ્રંથિ કહેવાય. પણ જો તમને એમ આપ્યું હોય કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ, પશ્ચ પિચ્યુટરી ગ્રંથિ અને બીજી કોઈ બે ગ્રંથિ આપી દે તો યાદ રાખજો, તો અગ્ર શબ્દ પકડી રાખવાનો. અગ્ર પિચ્યુટરી ગ્રંથિ જ કેવી ગ્રંથિ છે? માસ્ટર ગ્રંથિ. ક્લિયર? ઓકે, આગળ વધીએ. અગ્ર પિચ્યુટરી ગ્રંથિ 6 હોર્મોન્સનો સ્રાવ કરે છે. કેટલા? 6 હોર્મોન્સ. આ બીજું આઈએમપી. અગ્ર પિચ્યુટરી ગ્રંથિ કેટલા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે? 6. ઓકે, કયા આપણે એક એકને ડિટેલમાં જોશું. અહીંયા ભલે મેં શોર્ટ ફોર્મ લખ્યું હોય, GH એટલે ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન, TSH, ACTH, FSH અને LH. આપણે દરેકને છે એ જોઈએ ક્રમની અંદર. આમાં જુઓ, પહેલું આપણે જોઈએ GH. GHનું ગુજરાતી નામ છે વૃદ્ધિ અંતસ્રાવ, અંગ્રેજી નામ છે ગ્રોથ હોર્મોન્સ. ગુજરાતીની અંદર કહેશું એને વૃદ્ધિ. ગ્રોથ એટલે વૃદ્ધિ, હોર્મોન્સ એટલે અંતસ્રાવ, વૃદ્ધિ અંતસ્રાવ. તો એના નામ ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ એ શરીરની વૃદ્ધિ માટે જવાબદાર હશે. પણ એનું બીજું નામ છે
સોમેટોટ્રોપિક હોર્મોન્સ આ ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે ગ્રોથ હોર્મોન્સનું બીજું નામ શું છે, તો STH સોમેટોટ્રોપિક હોર્મોન એવું પૂછી નાખે. STH નું પૂરું નામ લખો તો સોમેટોટ્રોપિક હોર્મોન. સોમેટોટ્રોપિક હોર્મોન્સ એટલે શું, તો કે ગ્રોથ હોર્મોન્સ. આ હોર્મોન્સની અસર શું છે, તો કે વ્યક્તિની ઊંચાઈ, દેખાવ, એની વૃદ્ધિ, આ બધા માટે કોણ જવાબદાર છે, ગ્રોથ હોર્મોન્સ. GH એટલે કે ગ્રોથ હોર્મોન્સ બધી પેશીઓના વિકાસ અને વૃદ્ધિને ઉત્તેજે છે, ઝડપથી કોષ વિભાજન પ્રેરે છે અને પ્રોટીન સંશ્લેષણ છે એ કરે. જુઓ, પ્રોટીન આવશે તો શારીરિક વિકાસ ઝડપી બનશે, કોષનું વિભાજન ઝડપી બનશે. જેમ કોષ વિભાજન ઝડપથી થશે એમ તમારા અંગો, તમારી હાઇટ, તમારી બોડી, તમારા ખંભા, તમારા સ્નાયુઓ એ બધા શું થશે, ઝડપથી વૃદ્ધિ પામશે. તો એ કોના કારણે, તો ડ્યુ ટુ થેન્ક્સ ઓફ ગ્રોથ હોર્મોન્સ. ગ્રોથ હોર્મોન્સના કારણે. બાળપણથી જો કોઈને ઓછો ગ્રોથ હોર્મોન્સ જરતો હોય તો એ ડ્વાર્ફનિઝમનો શિકાર બને છે, એટલે કે એને વામનતા આવે છે. ઘણા છે ને અમુક એકદમ નાટા હોય, આપણે ઘણી વખત પિક્ચરમાં જોઈએ છીએ, રિયલ લાઈફમાં આપણને ઘણા બધા જોવા મળે છે કે જે બોના, જેને આપણે કે જેની હાઇટ છે એ ઓછી હોય આ આપણે હોર્મોન્સના ઉણપના કારણે, બરોબર. તો એની અંદર વામનતા આવે છે. બીજું, બાળપણથી જો વધુ પડતો ઉત્પન્ન થાય તોય મુશ્કેલી, તો એ વ્યક્તિ પાછો મોટો કદાવર રાક્ષસ જેવો બની જાય, 7-8 ફૂટ કરતાં વધારે લાંબો બની જાય. તો મીડિયમ પ્રમાણમાં ગ્રોથ હોર્મોન જરે ઇઝ ધ બેસ્ટ. ઓકે, આગળ હવે જુઓ અહીંયા, તરુણાવસ્થા પછી ખૂબ જ વધુ પડતા ગ્રોથ હોર્મોનના સ્ત્રાવના કારણે શરીરના અમુક ભાગો વિશાળકાય બની જાય છે, જેને મહાકાયતા એક્રોમેગેલી કહે છે. શું કહે છે, એક્રોમેગેલી. જો બાળપણથી એટલે કે તરુણાવસ્થા પછી બાળપણ પછી તરુણાવસ્થાનો તબક્કો શરૂ થશે અને આ તરુણાવસ્થા પછી તે જો સતત પુષ્કળ પ્રમાણની અંદર ગ્રોથ હોર્મોન ઝરવાનું શરૂ રહે તો એ વ્યક્તિ મહાકાય રાક્ષસ જેવો બની જાય, એને કહેવાય એક્રેમોગેલી અથવા વિરૂપતા. આને શું કહેવાય, વિરૂપતાય કહેવાય, યાદ રાખજો, ગુજરાતીમાં વિરૂપતાય કહેવાય અથવા તો મહાકાયતાય. કે જો બધું IMP છે, જે બોલું એ પણ IMP આમાં લખ્યું હોય તો હોય જ તે. બોલું એ યાદ રાખવાનું, નોટ ડાઉન છે તમારે કરતું જવાનું. ઓકે, આ પહેલો અંતસ્રાવ હતો ગ્રોથ હોર્મોન્સ. કોનો, પિચ્યુટરી ગ્રંથિનો. કઈ પિચ્યુટરી ગ્રંથિનો, અગ્ર પિચ્યુટરી ગ્રંથિનો. હવે બીજો અંતસ્રાવ આપણે આવ્યા, કયો, પ્રોલેક્ટિન. તો જો યાદ રાખજો, પ્રોલેક્ટિન ક્યારે ઉત્પન્ન થશે, તો કે બાળકના જન્મ બાદ. બાળક છે એ 9 મહિના પછી માતાના ઉદરમાંથી બહાર આવી ગયું એ પછી છે એ, એટલે કે પ્રસૂતિ બાદ શું ઉત્પન્ન થશે, પ્રોલેક્ટિન હોર્મોન્સ. સ્ત્રીમાં તે પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. એનું કાર્ય શું છે, તો કે સ્તન ગ્રંથિનો વિકાસ અને તેમાંથી દૂધના સ્રાવને પ્રેરવો. કારણ કે હવે બાળક જન્મ્યું છે, બહાર આવ્યું છે દુનિયામાં, તો એનામાં દાંત નથી, એની પાચન શક્તિ એવી નથી ખોરાક પચાવી શકે. તો એવા સમયે એને પોષણ જરૂરી છે જીવવા માટે અને એનો એક જ આધાર છે માતાનું દૂધ. અને આ માતાનું દૂધ સ્તન ગ્રંથિમાંથી બહાર આવે અને સ્તન ગ્રંથિનો વિકાસ થાય એટલા માટે પ્રોલેક્ટિન જરૂરી છે. ક્લિયર? આ યાદ રાખજો, પ્રોલેક્ટિન છે એ બાળકના જન્મ બાદ ઉત્પન્ન થાય છે. એના કાર્યો આ ઘણી પરીક્ષામાં પૂછાય છે. પૂરતા પ્રમાણમાં સ્ત્રીમાં ઉત્પન્ન થાય, સ્તન ગ્રંથિનો વિકાસ કરશે અને દૂધનો સ્રાવ કરવાનું પ્રેરશે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ જો ત્રીજો અંતસ્રાવ, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, TSH. પહેલી તો વાત એ કે પૂરું નામ યાદ રાખજો. TSH એટલે શું? T એટલે થાઇરોઇડ. સ્ટિમ્યુલેટ કરવું એટલે યાદ રાખજો, બધામાં સ્ટિમ્યુલેટ યાદ જ રાખી લેવાનું. સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજવું. આપણે નથી કરતા ટુ સ્ટિમ્યુલેટ કરો, ઉત્તેજિત કરો, બરોબર, આવેગમાં લાવો. તો આ T એટલે થાઇરોઇડ, SH એટલે સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બરોબર. તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એનું કામ શું છે જોઈએ. તે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનના સ્રાવને ઉત્તેજે છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્રાવ ઉત્પન્ન થવો જરૂરી છે. એને કોણ ઉત્તેજે છે? તો કે TSH. આ TSH ઉત્તેજવાનું કામ
એનો કમાન્ડ કોણ આપે છે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. ઓકે, આ થાઇરોઇડ આપણે ભણશું ને થાઇરોઇડ ગ્રંથિ ત્યારે આને પાછો જોશું વ્યવસ્થિત. તોય હું એક વખત કહી દઉં કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ થાઇરોક્સિનના સ્રાવને ઉત્તેજે છે અને પૂરતા પ્રમાણમાં થાઇરોક્સિન જો બાળપણથી ઉત્પન્ન થાય તો જ એ બાળક શારીરિક રીતે છે એ સશક્ત, બુદ્ધિશાળી, યોગ્ય વિકાસ અને વૃદ્ધિ દર્શાવતું અને બુદ્ધિનો પણ સારો વિકાસ થાય જો યોગ્ય પ્રમાણમાં થાઇરોક્સિન ઝરે તો. ઓકે, અચ્છા, નેક્સ્ટ. ત્યાર પછીનો જો આ નામ ACTH પૂરું નામ એડ્રીનો કોર્ટિકો ટ્રોપિક હોર્મોન. બહુ સહેલું છે, એડ્રીનો કોર્ટિકો ટ્રોપિક હોર્મોન. ઓકે, એ શું કરે છે તો કે એડ્રિનલના બાહ્યકને ઉત્તેજિત કરે છે. એડ્રિનલ ગ્રંથિના બાહ્યકને ઉત્તેજિત કરે છે. આ કિડની મૂત્રપિંડ, અને આ મૂત્રપિંડ ઉપર આ રીતે રેડિશ કલરનું આ રીતે ગોઠવાયેલું હોય. શું? એડ્રિનલ. આ એડ્રિનલ ગ્રંથિ હોય. આ એડ્રિનલ. આ એડ્રિનલ ગ્રંથિના બે ભાગ હોય, બાહ્યક અને મજ્જક. એ એડ્રિનલ કરીએ ત્યારે હું કરાવી શકતે, પણ અહીં શબ્દ આવ્યો છે એટલે હું કહું છું. આ જે બાહ્યકનો એટલે કે આ બહારનો ભાગ છે ને, આટલો ભાગ, આ બહારનો ભાગ આવડો આ બધો, આ જો હું આ દર્શાવું છું ને આ ભાગ, આ જે બાહ્યકનો ભાગ છે એને ઉત્તેજવાનું કામ કોણ કરે છે? ACTH એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. અને એ જ્યારે ઉત્તેજાય ત્યારે શું ઉત્પન્ન થાય? ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન્સ અને મિનરલોકોર્ટિકોઇડ હોર્મોન્સ. હવે ગ્લુકોકોર્ટિકો હોર્મોન્સ શું છે, મિનરલોકોર્ટિકો હોર્મોન્સ શું છે એ અત્યારે યાદ નથી રાખવાનું, એ તમને હું એડ્રિનલ ભણાવતી વખતે કહીશ. ક્લિયર? પણ તમારે એટલું યાદ રાખવાનું છે, ACTH નું પૂરું નામ એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. એ શું કરે છે તો કે એડ્રિનલ ગ્રંથિ, મૂત્રપિંડ ઉપર ગોઠવાયેલી એડ્રિનલ ગ્રંથિ, આ એડ્રિનલ ગ્રંથિના બાહ્યકને ઉત્તેજે છે. અને જેવું બાહ્યક ઉત્તેજાય એટલે તરત જ ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનરલોકોર્ટિકોઇડ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ GTHS ગોનેડોટ્રોપિક હોર્મોન. યાદ રાખજો. ત્યારબાદ શું છે તો કે GTHS ગોનેડોટ્રોપિક હોર્મોન. તમારે યાદ રાખજો, આ આખું નામ યાદ ખાસ રાખવાનું છે, ગોનેડોટ્રોપિક હોર્મોન. એની અંદર છે એ બિલકુલ ભૂલ ન થાય એ તમે ખાસ છે એ જોજો, નહીં તો આ લોકો શું કરે છે ઘણી વખત છે એ આખા નામ પણ બધા પૂછી નાખતા હોય છે. હવે આપણે આગળ મેન વસ્તુમાં જઈએ. મેન વસ્તુમાં તો કે ગોનેડોટ્રોપિક હોર્મોન એનું કામ શું છે તો કે શુક્રપિંડ અને અંડપિંડ. યાદ રાખજો, એનું કામ શું છે તો કે શુક્રપિંડ અને અંડપિંડ એને ઉત્તેજવાનું. હવે શુક્રપિંડ અને અંડપિંડ ઉત્તેજાય એટલે શું થાય? જાતિ અંતઃસ્રાવોનો સ્રાવ થશે. તો જાતિ અંતઃસ્રાવો કેટલા ઉત્પન્ન થશે? યાદ રાખજો, પુરુષ અને સ્ત્રીમાં બંનેમાં છે આ બે ઉત્પન્ન થશે. બંનેમાં બે ઉત્પન્ન થશે. FSH, આ પ્રિન્ટ મિસ્ટેકના કારણે T થઈ ગયું, T નથી, FSH છે અને LH છે. હવે FSH યાદ રાખજો, FSH નું પૂરું નામ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH નું પૂરું નામ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. ઓકે, અહીંયા આગળ લખેલું છે, આવશે. હવે આપણે એ જોઈએ. જો પહેલું મેં શું તો કે GTHS નું પૂરું નામ ગોનેડોટ્રોપિક હોર્મોન. ગોનેડોટ્રોપિક હોર્મોનનું કામ શું છે? શુક્રપિંડ અને અંડપિંડને ઉત્તેજવાનું. શુક્રપિંડ અને અંડપિંડ ઉત્તેજાય એટલે ક્યાં અંતઃસ્રાવો ઉત્પન્ન થાય? જાતિ અંતઃસ્રાવો ઉત્પન્ન થાય. જાતિ અંતઃસ્રાવો કયા ઉત્પન્ન થાય તો કે બે. કયા? FSH અને LH. FSH નું પૂરું નામ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, LH નું પૂરું નામ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ. આ બંને હોર્મોન્સ બંનેમાં ઉત્પન્ન થાય. સ્ત્રીમાંય ઉત્પન્ન થાય, પુરુષમાંય ઉત્પન્ન થાય. પણ સ્ત્રીમાંયનું કાર્ય અલગ છે, પુરુષમાંયનું કાર્ય અલગ છે. શું કાર્ય છે એ આપણે જોઈએ. જો આ બંને જે અંતઃસ્રાવો છે ને FSH અને LH,
એને ગોનેડોટ્રોપિક હોર્મોન્સ તો કહેવાય જ, પણ એનું બીજું નામ ગોનેડોટ્રોફિન્સ પણ છે. યાદ રાખજો, આનું બીજું નામ શું છે? ગોનેડોટ્રોફિન્સ. આ એનું બીજું નામ છે. બે રીતે તમને પૂછાઈ શકે, બે તમારે યાદ રાખવાનું. હવે પહેલું આપણે જોઈએ શું? FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને બીજું છે એ આપણે જોશું. કયું જોશું? તો કે LH. બરોબર. હવે યાદ રાખજો કે બંનેની અંદર ફેર શું છે અને બંનેના કાર્યોની અંદર શું ફેર છે. હું બોલું છું, તમે ધ્યાનથી છે એ સાંભળજો. તો કે પહેલી વાત કરીએ આપણે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ LH ની. તો નરમાં એટલે કે પુરુષમાં આ LH નું કામ શું છે? યાદ રાખજો, પુરુષમાં LH જે છે, LH એનું કામ છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે શુક્રપિંડમાંથી એન્ડ્રોજનનો સ્રાવ પ્રેરવાનું. યાદ રાખજો, શુક્રપિંડમાંથી એન્ડ્રોજનનો સ્રાવ પ્રેરવાનું. કોણ આ કામ કરશે? તો કે LH આ કામ કરશે. બરોબર, ઓકે. તો હવે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એ નરની અંદર એટલે કે પુરુષમાં શું કામ કરશે? યાદ રાખજો, તો એ છે એ એન્ડ્રોજન્સ અને શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજશે. LH શું કરશે? એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરાવશે નરમાં. જ્યારે FSH નરમાં શું કરશે? તો કે શુક્રોત્પાદન કરાવશે. ક્લિયર? શુક્રકોષો ઉત્પન્ન કરાવશે. તો આ બંને નરમાં એ રીતે કામ કરશે. હવે આપણે જોઈએ માદામાં, સ્ત્રીમાં. તો સ્ત્રીમાં LH શું કામ કરશે? હું બોલું એ નોટ ડાઉન કરતા જાજો. સ્ત્રીમાં LH છે એનું કામ અલગ રહેશે પુરુષ કરતા. સ્ત્રીમાં છે એ LH નું કામ ખાસ છે, એ તમે યાદ રાખજો. લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ માદામાં એટલે કે સ્ત્રીમાં ગ્રાફિયન પુટિકાઓ જે હોય, બરોબર, માસિક સ્ત્રાવ દરમિયાન જે ગ્રાફિયન પુટિકા જે બને છે, આ ગ્રાફિયન પુટિકા છે. બરોબર, આ ગ્રાફિયન જે પુટિકા છે એ પુટિકાને છે એ અંડપાત તરફ લઈ જાય. એટલે કે અંડપાતને પ્રેરવાનું કામ કોણ કરે છે? LH. જો થોડોક શબ્દ અઘરો છે, કોપર્સ લ્યુટિયમ, પછી છે એ ગ્રાફિયન પુટિકાઓ, અંડપાત, આ બધુંય આપણે જોશું ક્યારે? તો કે નર અને માદા મનુષ્યની અંદર પ્રજનન જ્યારે ભણશું ત્યારે આપણે આખું ડિટેલમાં જોશું. અત્યારે એ તમારે યાદ ન થાય, અત્યારે તમને જેટલું યાદ રહે એટલું, હું કહું એટલું યાદ રાખો તોય ઘણું. લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ LH શું કરશે? તો કે સ્ત્રીની અંદર પરિપક્વ પુટિકા એટલે કે ગ્રાફિયન જે પુટિકાઓ છે એને અંડપાત તરફ લઈ જશે. ઓકે. ત્યારબાદ માદામાં LH નું કામ તો જોયું આપણે. હવે શેનું જોશું? FSH નું કામ જોશું. એ શું કરશે? તો કે FSH એ વૃદ્ધિ કરશે. યાદ રાખજો, વૃદ્ધિ કરશે. કોની વૃદ્ધિ કરશે? અંડપુટિકાની. કોની વૃદ્ધિ કરશે? અંડપુટિકાની. નરમાં અલગ કામ, માદામાં અલગ કામ, બંનેમાં ઉત્પન્ન થશે. જો યાદ રાખજો, અમુક વસ્તુ કહેતો જાવ ને યાદ રાખવાની. ઘણી વખત એવા પ્રશ્નો આવે કે નીચે પૈકી કયો અંતઃસ્રાવ માત્ર નરમાં ઉત્પન્ન થાય છે અથવા માત્ર માદામાં અથવા બંનેમાં? તો એવા સમયે તમારે યાદ રાખવાનું, જો આ FSH અને LH એ નર અને માદા બંનેમાં ઉત્પન્ન થાય. પછી આની પહેલાં મેં વાત કરી હતી એક પ્રોલેક્ટિન. તો પ્રોલેક્ટિન માત્ર શેમાં ઉત્પન્ન થશે? માદામાં, નરમાં નહીં. નરમાં એની જરૂર નથી. નરને કાંઈ બાળકને સ્તનપાન કરાવવાનું હોતું નથી, કેમ કે આનો ગુણ છે સ્તનનો વિકાસ અને દૂધનો સ્રાવ પ્રેરવો. તો પુરુષમાં તેની જરૂર નથી, એટલે કે સ્ત્રીમાં ઉત્પન્ન થશે. એટલે કે ફિમેલ હોર્મોન્સ જો પૂછવામાં આવે, નીચે પૈકી કયો હોર્મોન્સ ફિમેલ હોર્મોન્સ છે? તો યાદ રાખજો, એક પ્રોલેક્ટિન. હજી એક આવશે આગળ, હું તમને કહીશ. આ એક યાદ રાખી લો, પ્રોલેક્ટિન. આ જે છે FSH LH એ બેમાં ઉત્પન્ન થશે. ઓકે. હવે જે અહીંયા લખ્યું નથી ને મેં FSH LH ના કાર્યો, એ પાછા તમને મટીરિયલ્સમાં PDF સ્વરૂપે મળી જશે, એટલે એ ચિંતા નહીં કરતા. ક્લિયર? તમે ખાલી મને સાંભળી લીધો, નોટ ડાઉન કર્યો એટલું ઘણું. ઓકે. તો આ જે આટલા 6 અંતઃસ્રાવ છે મેં ભણાવ્યા તમને, એ કોના હતા?
અગ્ર પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડના હજી આપણી પાસે એક ખંડ બાકી છે. આ ખંડ કયો છે? મધ્યખંડ, એટલે કે મધ્ય પિચ્યુટરી ગ્રંથિ. આ મધ્ય પિચ્યુટરી ગ્રંથિ છે એ કોનો સ્રાવ ઉત્પન્ન કરે છે? તો કે MSH નો. MSH નું પૂરું નામ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મેલેનોસાઇટ, જો મેલેનિન છે બને આપણી ત્વચા, વાળ, એના રંગ માટે જવાબદાર કોણ હોય? મેલેનિન. જો આનો અપૂરતો સ્રાવ થાય તો ત્વચાનો રંગ ઉડી જાય અને કોઢ જેવી બીમારી છે એ ઘણાને જોવા મળે છે કે ચામડી સફેદ થઈ જાય. તો એની અંદર આ બેલેન્સ જળવાતું ન હોય MSH નું. મેલેનિન સંશ્લેષક કોષોમાં મેલેનિન દ્રવ્યના સંશ્લેષણ માટે આ અંતસ્રાવ જરૂરી છે. આ અંતસ્રાવ ઉત્પન્ન થાય તો જ ત્વચાની અંદર મેલેનિન છે એનું સંશ્લેષણ થાય, એટલે કે બને. અને મેલેનિન બને તો જ આપણી ચામડી અને વાળનો રંગ જળવાયેલો રહે, કુદરતે જે આપ્યો હોય એ. ઓકે, તો આ મધ્યખંડ એક જ અંતસ્રાવ MSH. ઓકે, ત્યારબાદ પશ્ચખંડ. ત્યારબાદ કયો ખંડ છે? પશ્ચખંડ. તો પશ્ચખંડમાં જુઓ તો કે પશ્ચખંડ એટલે પશ્ચ પિચ્યુટરી ગ્રંથિ. પશ્ચ પિચ્યુટરી ગ્રંથિ કેટલા અંતસ્રાવો ઉત્પન્ન કરશે? બે ઉત્પન્ન કરશે. કયા? એક વાસોપ્રેસિન, એક ઓક્સિટોસિન. બેને ડિટેલમાં જોઈએ, બે IMP છે મસ્ત. પહેલું જોઈએ આપણે વાસોપ્રેસિન. વાસોપ્રેસિન, જો વાસોપ્રેસિનનું બીજું નામ શું છે? આ ઘણી પરીક્ષામાં પૂછાય છે. ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન. અથવા એમ પણ પૂછે ADH નું પૂરું નામ શું? તો એન્ટી ડાયુરેટિક હોર્મોન. અથવા વાસોપ્રેસિનનું બીજું નામ શું? તો કે ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન. એનું કામ શું છે? મુખ્ય આપણું કામ શું છે? આ હોર્મોન્સના કામ જોવાનું. એની અંદર આપણે ADH નું એટલે વાસોપ્રેસિનનું કામ જોઈએ. વાસોપ્રેસિનનું કામ શું છે? કે જ્યારે મૂત્ર નિર્માણની પ્રક્રિયા થતી હોય ને ત્યારે ગ્લુકોઝ, ચરબીના ગોલકો, યુરિયા એ બધાની સાથોસાથ પુષ્કળ પ્રમાણમાં પાણી છે એ વયું જતું હોય. તો એવા સમયે પાણીને છે એ ફરીથી જે મૂત્ર વાટે વયું જઈ રહ્યું છે એમાંથી 90% પાણી પાછું શોષી લે છે અને મૂત્રનો જથ્થો ઓછો કરે છે, મૂત્રની સાંદ્રતા વધારી દે છે. એટલે કે પાણીનું મૂત્ર નિર્માણની પ્રક્રિયા દરમિયાન પુનઃ ફરીથી શોષણ કરે છે. આ કામ કોનું છે? વાસોપ્રેસિનનું. જો આવું ન થાય તો માની લો કે વાસોપ્રેસિન ન આવું કામ કરે તો વારંવાર મૂત્ર ત્યાગ દરમિયાન તમારા શરીરમાંથી પાણીનો મોટો જથ્થો બહાર વયો જાય, જે આપણી જેવા એટલે કે ગરમ પ્રદેશની અંદર આ પોસાય નહીં. કોઈ વ્યક્તિ ડિહાઇડ્રેશનમાં સરી પડે તો એવું ન થાય એ માટે કુદરતની છે એ આ એક આખી ગોઠવેલી એક ચેન છે. ઓકે, જો ADH ની ઉણપ હોય, માનો કે આ અંતસ્રાવની ભાઈ શરીર છે ઘણાને ઉણપ થાય, તો આ ઉણપને કારણે શું થાય? તો કે પાણીનું પુનઃ શોષણ ઘટી જાય મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં. એટલે મૂત્રની અંદર પાણીનો વધારે જથ્થો બહાર નીકળે અને વારંવાર મૂત્ર ત્યાગ કરવાની છે એ જરૂર પડે છે તે વ્યક્તિને. અને જો આ લક્ષણ બતાય તો એને શું કે? ડાયાબિટીસ ઇન્સિપિડસ. ડાયાબિટીસ બે પ્રકારના હોય, એક ડાયાબિટીસ મેલિટસ, એક ડાયાબિટીસ ઇન્સિપિડસ. જો વાસોપ્રેસિનની ખામીના કારણે, ઉણપના કારણે તમને ડાયાબિટીસ આવે તો એ ડાયાબિટીસ કયું કહેવાય? ડાયાબિટીસ ઇન્સિપિડસ. ડાયાબિટીસ ઇન્સિપિડસમાં શું થાય? વધુમાં વધુ મૂત્રનો જથ્થો, પાણીનો જથ્થો બહાર જાય. જો હું જે બધું બોલું ને સવાલ રૂપે જે તમને આપું ને બધું IMP, આ બધું જે હું બોલ્યો એ બધું યાદ રાખજો. ઓકે, બીજો અંતસ્રાવ. બીજો અંતસ્રાવ કયો છે જુઓ તો? ઓક્સિટોસિન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો અંતસ્રાવ છે? ઓક્સિટોસિન. તો ઓક્સિટોસિન અંતસ્રાવ નું કાર્ય શું છે? તો પહેલું જુઓ, એ ક્યારે ઉત્પન્ન થાય મહત્વનું છે. તો કે શિશુના જન્મ પૂર્વે. પ્રોલેક્ટિન ક્યારે ઉત્પન્ન થાય? શિશુના જન્મ બાદ. ઓક્સિટોસિન ક્યારે થાય? શિશુના જન્મ પૂર્વે. હવે કેમ ભાઈ પૂર્વે ઉત્પન્ન થાય? એની પાછળનું રીઝન એ છે કે શિશુ જન્મ કરાવવો, એટલે કે પ્રસૂતા માતા, પ્રસૂતા જે સ્ત્રી છે એને બાળ પ્રસવ સરળ બનાવવા માટે કુદરતી રીતે ઓક્સિટોસિન ઉત્પન્ન થાય છે. અને આ ઓક્સિટોસિન છે એ સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે કે જેથી બાળ પ્રસવ સરળ બને. અને
પ્રસૂતાની સ્તન ગ્રંથિઓમાંથી દૂધના સ્ત્રાવને ઉત્તેજે છે. જુઓ, દૂધના સ્ત્રાવ ઉત્તેજતા અંતઃસ્રાવો કયા કયા? તો કે એક પ્રોલેક્ટિન અને બીજો આ ઓક્સિટોસિન. બીજો કયો? ઓક્સિટોસિન. પ્રોલેક્ટિન બાળકના જન્મ બાદ ઉત્પન્ન થશે, પણ ઓક્સિટોસિન જન્મ પહેલા ઉત્પન્ન થશે. આ બે વસ્તુ યાદ રાખજો. બંનેની સંયુક્ત અસરથી સ્તન ગ્રંથિની અંદર દૂધનો સ્ત્રાવ ઉત્પન્ન થશે. હવે મેં તમને હમણાં કીધું હતું કે ફિમેલ અંતઃસ્રાવ કયા કયા? તો ફિમેલ અંતઃસ્રાવ જુઓ, એક પ્રોલેક્ટિન યાદ રાખજો, બીજું ઓક્સિટોસિન, ત્રીજું FSH અને ચોથું LH. હજી આવશે ફિમેલ અંતઃસ્રાવો. જેમ જેમ આગળ આવશે એમ હું કહેતો જાય, બરોબર? છેલ્લે અંતઃસ્રાવો પૂરા થાય એટલે હું કહી દઈશ કે ભાઈ આટલા ફિમેલ અંતઃસ્રાવો, એની સિવાયના જે પરીક્ષામાં આપ્યા એ બધા મેલ અંતઃસ્રાવો. તમને ખબર પડી જશે. અત્યાર સુધી જે ભણ્યા એની અંદર આપણે 4 ફિમેલ અંતઃસ્રાવો જોયા. જો, એક ઓક્સિટોસિન માત્ર ફિમેલમાં ઉત્પન્ન થાય, એક પ્રોલેક્ટિન માત્ર ફિમેલમાં ઉત્પન્ન થાય. જ્યારે આ ફિમેલમાં ઉત્પન્ન થાય જ છે, સાથોસાથ મેલમાં પણ ઉત્પન્ન થાય, એટલે કે પુરુષમાં પણ ઉત્પન્ન થાય. એ સંયુક્ત હોર્મોન્સ છે. ક્લિયર? એ સંયુક્ત હોર્મોન છે. પણ ખાલી માત્ર શબ્દ આગળ લગાડે ને તો હાલમાં જે શીખ્યા એમાંથી 2 આગળ આવશે, એમાં આગળ હું તમને કરાવીશ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને ઘણું બધું છે આની અંદર સમજાણું છે. હું જે એક એક શબ્દ બોલ્યો એ બહુ એકદમ પરફેક્ટ બોલ્યો છું પરીક્ષાની દ્રષ્ટિએ. એક પણ આડી અવળી વાત આપણે કરી નથી. સમય છે આપણી પાસે, એવી આડી અવળી કોઈ વાત કરવા માટેનું છે જ નહીં. મારો આખો લેક્ચર પાછળ જે લખ્યું હોય એ તો બરોબર જ છે, પણ જે જે હું બોલ્યો હોય એ નોટ ડાઉન્સ કરજો. સાથોસાથ છે એ સમય ઓછો છે, થોડુંક અઘરું છે. મારી સાથે દોડશો એટલે તમને છે એ આ બધું છે સમજાઈ જશે. એટલું બધું અઘરું નથી, પણ એક વખત તમે આ આખી અંતઃસ્રાવી ગ્રંથિ છે એ યાદ કરી લેશો એટલે તમારે છે એ પછી અઘરી નહીં લાગે. આ જે તમને મેં સમજાવ્યું એવી જ રીતે એટલા ડિટેલમાં આખું છે જીવ વિજ્ઞાન સમજાવીશ. સાથોસાથ જીવ વિજ્ઞાન સિવાયના જે ટોપિક છે ને એ બધા આપણે ડિટેલની અંદર જોશું, બહુ ફાસ્ટ જોશું. ઓકે, અહીંયા આજનો અંતઃસ્રાવી ગ્રંથિનો ભાગ 1 પૂરો કરું છું. યાદ રાખજો, હજી ભાગ 1 જ પૂરો થયો છે, બીજી બધી ગ્રંથિઓ બાકી છે. બરોબર? ઓકે, ચલો, અસ્તુ.